તો જવાનું છે ને, રવિવાર છું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય. તમે લખીને આપો છો કે નહીં જવાય એવું. તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. ભાઈ આમનું એ લેજો ને વિડીયો. BR પટેલ PSI છે, કોર્ટમાં જોતા રહું છે. તમને હું મારી સનદ બી બતાવું. લો ને બધું બતાવ્યું બતાવે તો હું પણ બતાવી દઉં. બીજું તો શું કહું? તો વકીલને તો જવા દો અંદર. શ્વાસ લેવાના પૈસા આપવા પડશે. કાકા 2 મિનિટ ફોન આવે કઈ નહીં, મને પૂછ દેજો અંદર કે અમને કોર્ટમાં જવાનું. તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો. હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. પણ મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. ગઢવી સાહેબની કોર્ટ છે કઈ? ગઢવી સાહેબ જજથી બી ઉપર છે, કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ. તો મારે થોડી પરમિશન લેવાની. તમે મને સપાટા માલ લેજો, તમે મને પૂરી લેજો, બસ તમારે જે કરવું હોય તે કરી લેજો. એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી લેજો. આ તો મને માલ લેજો, બીજું તો હું કહું. હું તો કોર્ટમાં વકીલને જતા આ લોકો રોકે જ મારે છે. મને જવા દો યાર. ના ના, ભલે હુકમનું પાલન કરો તો મારે એમાં કઈ કામ નહીં યાર. હું કઈ રાજકીય ચિંતાખોરી માટે નથી આવ્યો. મારે મારું કામ છે. તમે જવા દો. સનદ બતાવું. આ લોકો તો ખરું. આકાશ મોદી મારું નામ છે. મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ. મારા અંગત કામ. આકાશ મોદી ભરૂચ. ખોલો ભાઈ, ખોલો ખોલો ને ભાઈ, ખોલો ભાઈ. અરે મારે એમનું કઈ કામ નહીં. મારે તો મારું પર્સનલ કામ છે. મારે મારું અગત બીજું કામ છે યાર. ભરૂચથી આવ્યો કઈ બીજી જગ્યાથી નથી આવ્યો. મારે ઉતાવળ છે બીજું. આજે રવિવાર છે ને ફંક્શન છે ઘરે, બધું જવા દેવાનું. તમે પાકિસ્તાનથી આવ્યો હોય તો યાર કોર્ટમાં તમે રોકો યાર. પોલીસની પરમિશન થોડી જરૂર છે. જજ સાહેબ કરવું તમે કાયદાથી ઉપર છો કઈ? કાયદાથી ઉપર મારી વાત સાંભળો. મેં બી વાઇસ પ્રેસિડન્ટ છું બારમાં. મને બી રોકેલો છે. હું કાર્ય આપું છું આમના વિરુદ્ધ અરજી. મેં વાઇસ પ્રેસિડન્ટ જ છું બારમાં. છે આ લોકોને સસ્પેન્ડ કરવાના. બધાને લખવાનો છે. દરવાજો બંધ કરે તો આ માલિક થોડા તમે કોર્ટનો દરવાજો બંધ કઈ રીતે થઈ શકે? કરવા માટે તો તમારી પાસે છે કોઈ ઓર્ડર? તમે દરવાજા બંધ કરીને બેઠા એ તો કાલે પછી થશે. તમે ચલાવી દો યાર. ચલાવી નાખો ને. આ લોકો તમારી પાસે અમારા ડિસ્ટ્રિક્ટ તો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો. ના બંધ કરી શકો. મેં ક્યાંનો તમને કહું છું. મેં પણ વાઇસ પ્રેસિડન્ટ છું બારમાં. તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો? ડિસ્ટ્રિક્ટ અમારા સાહેબે તમને કીધું છે દરવાજો બંધ કરવા માટે. તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો યાર? વકીલને એટલા જવા ગોળીઓ મારવાનો સાહેબ નો ઓર્ડર હોય દરવાજા બંધ કરો તો તમે કરી શકો. હવે તો અંદર જવા દો. મારે મારા અંગત કામથી જવું. પણ હવે તો બીજા કોઈ કામથી અરે એ મેટર છે ને કઈ નથી. અરે એમનું પોતાનું કામ છે એને તો જવા દો. તમે થોડા કાયદાથી ઉપર છો યાર. પણ એમને પણ 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે? મારી વાત સાંભળો. 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે? 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? સાથે વાત કરું. હું એડવોકેટ છું. મારે જવાનું છે. 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? હવે તો જવા દો. તમારું તો ક્યાં થઈ ગયું? અરે એ તો તમારું તો થઈ ગયું. હવે અમારા કામથી નહીં જવાનું. અમારા કામથી નહીં જવાનું. અમારા કામથી અમારે નહીં જવાનું. તમે એક કામ કરો, ગોલી માર દો, બંદૂક ચલાવી દો. કે આ બધા બંદૂકો લઈને ઉભા છે ને મારી નાખો. હાલો માણસો અંદર ન જવા દે. તમારે વકીલને રોકે યાર. પણ તો લો એન્ડ ઓર્ડર ની જ વાત તમને સનદ અમારા કામથી તો જવા દો. પણ અમને અમારા કામથી જવા દો. પબ્લિક પ્રિમાઇસીસ કામથી તો જવા દો.
દિવસ છે. પીડીજે સાહેબનો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો. આ તમારી માલિકીનું નથી. પીડીજે સાહેબનો હુકમ હોય તો લોય એન્ડ ઓર્ડર દરેક જગ્યાએ તો લોય એન્ડ ઓર્ડરનું બતાવો સાહેબ લેખિતમાં. તમે કોઈ એ કહેશે લોયરને નહીં જવા દેતા કોર્ટમાં તમે. સાહેબ એડવોકેટને ના રોકો તમે. વકીલ છું, મારી બી માન સન્માન હોય. હું તમારી વકીલ પકડીને આમ ખેંચીને નાખી દઉં તો બસ, તો તમે શાંતિથી વાત કરો. આ જજની પ્રિમાઇસીસ છે. આકાશ મોદી નામ છે મારું. જોઈ લો ને બારમાં નોંધવાની જરૂર નહીં સાહેબ. અમારે બાર કાઉન્સિલો અલગમાં જોઈએ સાહેબ. એક મિનિટ બાર કાઉન્સિલો ગુજરાતના બંધ થઈ ગયા. પણ અમે કહીએ એ જાણે ભાઈ જોઈ લો. અરે મને બતાવ્યું ને. તમારો રાઇટ્સ નથી વધારે પૂછવાનો. તમારે કાર્ડ બી જોવાનો રાઇટ્સ નથી. એકવાર કીધું વકીલ છું તું વકીલ છું. હા તો તમે એવું જઈ શકે એવું ક્યાં લખ્યું? નથી જવાનું એવું ક્યાં લખ્યું? એટલે તમે આડા ઉભા રહી ગયા એવું થોડું ચાલે. કાયદો અને વ્યવસ્થા કાયદા